તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે ઓલ ગુજરાત ક્વોરી એસોસિએશનની બેઠક યોજાઈ હતી। ક્વોરી ઉદ્યોગની હડતાલમાં 14મા દિવસે યથાવત રહેતા આ બેઠકમાં ઉદ્યોગના પડતર પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી। સમગ્ર જિલ્લાના ક્વોરી એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને ઉદ્યોગની માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવતા ગુજરાતના લોકો એકઠા થયા ત્યારે મોટી સંખ્યામાં શ્રમિકોએ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। હડતાળને કારણે મજૂરો, ટ્રક ચાલકો, વેપારીઓ અને રોયલ્ટી જેવી રોજગારી પર માઠી અસર જોવા મળી રહી છે અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। એસોસિએશન દ્વારા ઈમેલ તથા આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરવામાં આવી। સાયલા ક્વોરી એસોસિએશન જે છેલ્લા 15 દિવસથી એમના પ્રશ્નો માટે હડતાલ પર ગયેલ છે, એના માટે એ લોકોના આહવાન દ્વારા અમે સમગ્ર ગુજરાતના ક્વોરી ઓનર્સ અહીંયા ભેગા મળ્યા હતા અને અમે સૌએ ભેગા મળીને 15 દિવસની અંદર આગામી 15 દિવસની અંદર સરકારશ્રીની અંદર રજૂઆત કરી અને આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને 15 દિવસ રજૂઆત કર્યા પછી પણ જો કોઈ એનો ઉકેલ નહીં આવે તો સમગ્ર ગુજરાતના ક્વોરી ઓનર્સ દ્વારા એક જ અવાજે એ લોકોને સહકાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને એનો નિર્ણય આવતા 15 દિવસમાં અમે લઈશું। અમારો આખરી નિર્ણય સમગ્ર ગુજરાત ક્વોરી એસોસિએશનનો અહીંયા જાહેર કર્યો છે, ડિક્લેર કર્યો છે। જો આ સાયલાનો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો પ્રશ્ન નહીં ઉકેલાય તો સમગ્ર ગુજરાત આશરે 3000થી 3500 ક્વોરીઓ બંધ કરવાનું એમણે જાહેર કર્યું છે। અમે પણ સુરેન્દ્રનગર જિલ્લા સાથે છીએ એવી ખાતરી આપી છે અને અમે સરકારશ્રી હારે અમારું જે મોવડી મંડળ છે ગુજરાતનું એ વાટાઘાટો કરશે અને વાટાઘાટો કરતાં આનું નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાત આ ક્વોરી એસોસિએશન સાહેબ સુરેન્દ્રનગર જિલ્લાના ક્વોરી એસોસિએશનના બંધ સાથે